નમસ્કાર દર્શક મિત્રો, આઈએચપી પીસી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું પ્રતિજાની મકવાણા. વિધાન સભા પહેલા નજર સાથે મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી. ભરૂચમાં ઠેર ઠેર ડરાવના થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યા. મક્તમપુરના બળિયાદેવ મંદિર પાસે 75 દિવસની મહેનતથી અદ્ભુત થીમ રજૂ કરાઈ. મોડી રાત સુધી શ્રીજીમાં વિવિધ થીમ નિહાળવા માટે લોકોના મેળાવડા જામ્યા. ભરૂચના નવી વસાહતમાં શ્રીજી સાથે નર્ક અને સ્વર્ગની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગૌ ગોબરમાંથી બનાવવામાં આવી છે. તાજેતરના વર્ષોમાં માટીની પ્રતિમાઓ સાથે હવે ગૌ ગોબરની પણ પ્રતિમાનું ચલણ વધ્યું છે. ભરૂચ શહેરમાં જ આ વર્ષે 100થી વધુ સ્થળોએ આવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્થાપનાના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો અને અન્ય મિત્ર મંડળો તથા પૂજા અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા. ભરૂચના મક્તમપુરના બળિયાદેવ યુવક મંડળ નજીક ગણપતિની સ્થાપના સાથે એક ડરાવની થીમ રજૂ કરવામાં આવી છે અને આ થીમને બનાવવા માટે 60થી વધુ યુવકોએ 75 દિવસ તનતોડ મહેનત કરી થીમને તૈયાર કરવામાં જોતરાઈ ગયા હતા અને ગણપતિની સ્થાપનાના પ્રથમ દિવસથી જ આ થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. યુવકોની મહેનત પણ રંગ લાવી રહી હોય તેવી થીમ રજૂ કરવામાં આવતા થીમ લોકો માટે ખુલ્લી મૂકતા પહેલા ગણપતિ બાપાની આરતી બાદ મહાનુભાવોએ લાભ લીધો હતો અને આ થીમને લોકો માટે ખુલ્લી મૂકવા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે ભવ્ય આતશબાજી વચ્ચે રિબિન કટિંગ કરી થીમને ખુલ્લી મૂકી હતી અને થીમ પણ પ્રવેશ દ્વારથી સંપૂર્ણ ગુફાની અંદર રજૂ કરવામાં આવેલી થીમ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા પ્રથમ દિવસથી જ મોટી સંખ્યામાં લોકો આ થીમને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા અને આ થીમ લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 60 યુવકોએ 75 દિવસની મહેનતથી રજૂ કરેલી થીમ રંગ લાવી હોય તેમ પ્રથમ દિવસથી જ લોકો આ થીમ નિહાળવા માટે ભારે ભીડ જમાવી હતી, જેની ઝલક અત્રે પ્રસ્તુત છે. બોલો ગણપતિ બાપ્પા! બોલો ગણપતિ બાપ્પા! મક્તમપુર બોરભાઠા બેટ મહાકાળી માતાજીના મંદિરે પુરાની હવેલી લોકો માટે ખુલ્લું મૂકવા પહેલા પ્રથમ ગણપતિ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તેમજ સ્થાનિક મહિલા નગરસેવિકા હેમુબેન પટેલ સહિતના મહાનુભાવો તથા સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહેતા ગણપતિની આરતી બાદ પુરાની હવેલી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવતા જ પ્રથમ સ્થાનિક મહિલા નગરસેવિકા હેમુબેન પટેલના હસ્તે શ્રીફળ વધેરીને પુરાની હવેલીની થીમ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. મહાનુભાવોના સહિત સ્થાનિકો પણ પ્રથમ પુરાની હવેલીની થીમ નિહાળવા ઉમટી પડ્યા હતા, જેથી બાળકોથી માંડી મોટા લોકો માટે પણ ડરાવના હવેલી આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને ખાસ કરીને પ્રથમ દિવસે પણ થીમને નિહાળવા માટે લોકો ઉમટ્યા હતા, તો કેટલાક લોકોએ મોબાઈલમાં વિડીયો કરવા માટે પણ તનતોડ મહેનત કરી હતી. करीब 500 साल पहले की बात है. मक्तमपुर गांव की जहां एक तांत्रिक रहा करता था. ये तांत्रिक अपनी काली तंत्र मंत्र की विद्या से हर रोज गांव के एक इंसान को शैतान बना देता था. गांव वाले ये तांत्रिक से तंग आ गए थे. तभी सभी गांव वालों ने मिलकर तांत्रिक को मार डाला. उसी दिन से ये हवेली में उस तांत्रिक की आत्मा भटकी रहती है और जो भी ये हवेली में आता है उसे वो शैतान बना देता है.
નબીપુર ગામમાં ગત મધ્યરાત્રિએ આકાશમાં કાળા દિમાગ વાદળો આવી પહોંચતા અને કાળા દિમાગ વાદળો છવાઈ ગયા હતા અને વાદળોમાં પણ ધમધડાટ મચાવતા હતા. ભયંકર ગર્જના સાથે વીજળીના ચમકારા થયા હતા. આ સમયે DGVCL કંપનીએ સાવચેતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. રાત્રિએ બરાબર 3:30 કલાકે કાન ભેદી દે તેવા ધડાકા સાથે વીજ નબીપુર હાઈસ્કૂલના વિસ્તારોમાં ખાબકી હતી, જેમાં મોટાભાગના ઘરોના ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિક પંખા, બલ્બ, ટ્યુબલાઇટો, ઇન્વર્ટરો તથા રૂફ સોલાર સિસ્ટમોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચ શહેરના નવી વસાહત વિસ્તારમાં સ્વર્ગ અને નર્કલોકની થીમ રજૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ વખત ગુફામાંથી લોકોને પ્રવેશ આપવામાં આવે છે અને પ્રથમ યમરાજ અને ચિત્રકૂટના દર્શન થાય છે. ચિત્રકૂટ મનુષ્યોએ કરેલા પાપ અંગે યમરાજને માહિતી આપે છે અને તે મુજબ યમરાજ મનુષ્યને તેના કરેલા પાપોની સજાનો એલાન કરે છે. કેવા પાપ કર્યા છે તે મુજબની અલગ અલગ સજા પક્ષીઓ મનુષ્ય ઉપર અત્યાચાર કરતા હોય તથા મનુષ્યને તેલમાં તળતા હોય તેમજ અનેક થીમો નર્કલોકમાં રજૂ કરવામાં આવી છે. અને આ થીમ રજૂ કરવાનું મુખ્ય ઉદ્દેશ મનુષ્ય પોતાના જીવનમાં પુણ્ય મેળવવા માટે આકર્ષિત થાય અને સાચા અર્થમાં પોતાનાથી થયેલા પાપોથી મુક્તિ માટે શું કરવું જોઈએ તે આધારિત થીમો સાથે નર્કલોક બાદ સ્વર્ગની થીમમાં પ્રવેશ મેળવતા જ અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે. પરંતુ સંપૂર્ણ થીમ લોકો માટે આકર્ષિત કરી રહ્યું છે. તે પ્રથમ દિવસથી જ લોકો મન મૂકીને આ થીમને નિહાળવા માટે ઉમટી રહ્યા છે. આ થીમ ગરુડ પુરાણો આધારિત થીમ રજૂ કરવામાં પણ આવી છે. ભરૂચના જાડેશ્વર ગામમાં ગ્રામ પંચાયત નજીક નર્મદા ફળિયું આવેલું છે અને આ વિસ્તારમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ લોકોને આકર્ષિત કરી શકે તેવું ડરાવના કબ્રસ્તાન રજૂ કરવામાં આવ્યું છે. ડરાવના કબ્રસ્તાનમાં પ્રથમ પ્રવેશ દ્વાર ઉપર જ ભૂતના ચિત્રો રજૂ કરવામાં આવ્યા છે અને તેમાં પ્રવેશ મેળવતા જ ગુફાની અંદરથી અલગ અલગ ડરાવના ચહેરાઓ પહેરી લોકોને ડરાવીને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે. સાથે ડરાવના કબ્રસ્તાનમાં કબરોમાંથી ડરાવના ભૂત કેવી રીતે ઊભા થાય છે અને કેવી રીતે લોકોને ડરાવી રહ્યા છે તેવી થીમો ઉપર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનતા મોડી રાત સુધી લોકો આ થીમને નિહાળવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે. અને આ થીમ પણ શ્રીજી ઉત્સવમાં થીમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ભીડ જમાવી રહ્યા છે. काली शक्ति के जोर से मासूम जिंदगी को बर्बाद करके बना देते हैं वीराना. ભરૂચની નવી વસાહત તાલુકા પંચાયત નજીક શ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને આ મંદિર નજીક શ્રીજીની દર વર્ષે સ્થાપના કરી અવનવી થીમો રજૂ કરવામાં આવે છે. આ વખતે પણ શ્રીજીની સ્થાપના સાથે કાશી ઘાટ દર્શન અંગેની થીમ રજૂ કરવામાં આવી છે. સાથે કાશી ઘાટના દર્શન કેમ કરવા અને ધાર્મિક પુરાણોમાં તેનું શું છે મહત્વ તેના ઉપર લોકોને આકર્ષિત કરતી થીમ રજૂ કરવામાં આવી છે. અને પ્રથમ દિવસથી જ આ થીમને નિહાળવા માટે સ્થાનિક રહીશોથી માંડી અલગ અલગ વિસ્તારોમાંથી પણ લોકો દોટ મૂકી રહ્યા છે અને થીમ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં અનેક વ્યવસાયકારો છે, જેમાં કેટલાય નાના વેપારીઓને GSTના રજિસ્ટ્રેશન
રજીસ્ટ્રેશન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેઓને મદદરૂપ થવા ભરૂચ જીએસટી ભવન ખાતે નવી સુવિધાના ભાગરૂપે અદ્યતન જીએસટી રજીસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજરોજ વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આ સેન્ટરના પ્રારંભથી નાના વ્યવસાયકારોને પડી રહેલી રજીસ્ટ્રેશન અંગેની સમસ્યાઓનું નિરાકરણ આવશે, તેમજ વિભાગને પણ લાભ થશે. અને ઉદ્ઘાટન સમારંભમાં આસિસ્ટન્ટ કમિશનર ભરૂચ જીએસટી અધિકારી સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો વ્યવસાયકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરમાં છેલ્લા કેટલાય દિવસથી ભારે ઉકળાટનો માહોલ છવાયો હતો. બપોરના સમયે આકાશમાં કાળા દિમાગ વાદળો ઘેરાતા વરસાદી માહોલ સર્જાયો હતો. થોડા સમયમાં અચાનક પવન સાથે વરસેલા વરસાદથી નાગરિકોને ગરમીમાંથી રાહત મળી હતી. શહેરના શક્તિનાથ રોડ, પાંચબત્તી લિંક રોડ, કોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદે વાતાવરણને ઠંડક બનાવી દીધું હતું. મોસમ વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. ભરૂચ નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં રંગ વધુ ચડતો રહ્યો છે, કારણ કે આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ અપક્ષ પેનલ ઉતારી અરુણસિંહ રણા સામે મોરચો ખોલવાની જાહેરાત કરી છે. ફોર્મ ભર્યા બાદ મીડિયા સમક્ષ વાત કરતા મહેશ વસાવાએ અરુણસિંહ રણા અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા. મહેશ વસાવાએ કહ્યું હતું કે અરુણસિંહ રણા ભ્રષ્ટાચારી છે અને પ્રકાશ દેસાઈ ગુનેગાર છે. આ આક્ષેપો બાદ અરુણસિંહ રણાએ પણ સ્પષ્ટતા કરતા કહ્યું કે મારો પુત્ર માત્ર મતદાર છે, ઉમેદવાર નથી. જવાબી પ્રહાર કરતા અરુણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ કહ્યું કે ઝઘડિયામાં ભગવો લહેરાતા મહેશ વસાવા રઘવાયા બન્યા છે. દૂધધારા ડેરીની આ ચૂંટણીમાં ભાજપની આંતરિક ટક્કર સાથે મહેશ વસાવાની એન્ટ્રી બાદ સ્પર્ધા વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે. અંત મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં શ્રીજી મહોત્સવની રંગત જામી. ભરૂચમાં ઠેર ઠેર ડરાવના થીમો આકર્ષણનું કેન્દ્ર બન્યા. મક્તમપુરના બળિયાદેવ મંદિર પાસે 75 દિવસની મહેનતથી અદ્ભુત થીમ રજૂ કરાઈ. મોડી રાત સુધી શ્રીજીમાં વિવિધ થીમ નિહાળવા માટે લોકોના મેળાવડા જામ્યા. ભરૂચના નવી વસાહતમાં શ્રીજી સાથે નર્ક અને સ્વર્ગની થીમ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો. મોડી રાત સુધી મોટી સંખ્યામાં લોકો દર્શન માટે ઉમટી રહ્યા છે. તો અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.